વિરામ બાદ આપનું સ્વાગત છે અને મહત્વના સમાચારની વાત કરીએ ત્યારે ગુજરાતના નવા મંત્રીમંડળની કેબિનેટ બેઠક જે યોજાઈ ત્યારે મુખ્યમંત્રી સાથે નવા મંત્રીઓની મહત્વની બેઠક યોજાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતાની ફાળવણી કરી દીધી છે। નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે। થોડી વારમાં મંત્રીઓના ખાતાની સત્તાવાર જાહેરાત પણ થશે। ત્યારે મુખ્યમંત્રીએ નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દીધી છે અને હવે આની સત્તાવાર જાહેરાત થોડી જ વારમાં થશે। બિલકુલ તો ગુજરાતના નવા મંત્રીમંડળની કેબિનેટ બેઠક જે થઈ રહી છે જેમાં ખાતાની ફાળવણી થઈ ચૂકી છે। માત્ર થોડીક જ વારમાં આપને જાણવા મળશે કોને કયું ખાતું મળી શકે છે। મુખ્યમંત્રીએ નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દીધી છે ત્યારે જાહેરાત થોડીક જ વારમાં થશે। મંત્રીઓના ખાતાની જાહેરાત થોડીક જ વારમાં થશે। આ સૌથી મોટા સમાચાર છે। ગુજરાતના નવા મંત્રીમંડળની કેબિનેટ બેઠક હાલ ચાલુ છે જેમાં મુખ્યમંત્રીએ ખાતાની ફાળવણી કરી દીધી છે। થોડીક જ વારમાં જે જાહેરાત થશે મહત્વનું છે કે ઘણા દિવસથી અને કહી શકાય આજે તો મોટો એ સવાલ હતો મિથુન કે કોને કયું ખાતું મળી શકે છે। તો સંવાદદાતા અર્પણ જોડાયેલા છે। અર્પણ, હાલ બેઠકમાં શું કંઈ જાણવા મળ્યું છે? માત્ર થોડીક જ વારમાં ખાતાની જે ફાળવણી કરવામાં આવ્યા છે કોને કયું ખાતું મળી શકે છે તે પણ જાણવા મળી શકે છે। આપની પાસે શું હાલ અપડેટ આવી રહી છે? મિત્તલ, હજી બેઠક ચાલુ છે અને સ્વાભાવિક જે બેઠક ચાલુ હોય એટલે કોઈપણ પ્રકારના જે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ છે કે જેના થકી માહિતી બહાર આવી શકે તે અંદર લઈ જવાની પરમિશન નથી હોતી। એટલે હજી આપણે થોડીક રાહ જોઈ લઈએ કારણ કે સત્તાવાર યાદી કોઈપણ સમય આવી શકે છે કારણ કે હજી બેઠક ચાલુ છે। એકવાર બેઠક પૂર્ણ થશે તે બાદ મેં અગાઉ કહ્યું તે મુજબ જે આ મંત્રીમંડળમાં જે નવા પ્રવક્તા મંત્રી નિમાશે તે આવીને મીડિયા સાથે સત્તાવાર વાત પણ કરશે તેવી પૂરેપૂરી સંભાવના છે કારણ કે પ્રવેશદ્વારની બહાર જ તે માટેની જે વ્યવસ્થા છે મીડિયાને બાઇટ આપવા માટેની તે થઈ ગઈ છે। એટલે બેઠક જે છે તે હજી ચાલી રહી છે। વિવિધ જે ખાતાની ફાળવણી છે તે થઈ રહી છે અને દરેક મંત્રીઓ પછી જે જૂના હોય આ વખતે નવા નિમાયેલા હોય તેમને પોતાની જવાબદારી કઈ રીતે સુપેરે પાર પાડવી તે અંગે પણ મુખ્યમંત્રી તેમને જરૂરી દિશા નિર્દેશ આપી રહ્યા છે કારણ કે આપણે સવારે પણ જોયું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ વિશેષ ક્લાસ લીધો હતો મુખ્યમંત્રી નિવાસ સ્થાને નવા જે મંત્રીઓ શપથ લેવાના હતા તે પૂર્વે। એટલે સરકાર અને સંગઠન વચ્ચે સુપેરે કઈ રીતે સુમેળ સાધી શકાય અને હવે આવનારા સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે વિવિધ મહાનગરપાલિકાની, તાલુકા, જિલ્લા પંચાયતની અને પછીની વાત કરીએ તો 2027માં કારણ કે આજે જે મંત્રીઓ નિમાયા છે તેમની ભૂમિકા સ્વાભાવિક છે કે 2027 સુધીની નક્કી થયેલી છે એટલે તેમને પણ પોતાનું પરફોર્મન્સ બતાવવાનું છે। એટલે જે પોર્ટફોલિયો આજે નક્કી થશે તો આવનારા 2027ના સમય સુધી તેમને એકદમ કહી શકાય કે મતદારોમાં પોતાની પકડ જમાવી શકે તેવી કામગીરી કરીને બતાવવી પડશે જેના થકી તેમને પુનઃ ટિકિટ મળશે કે કેમ તેનો ભવિષ્યમાં ફેસલો થશે। એટલે આપણે થોડીક રાહ જોઈ લઈએ અને સત્તાવાર જે યાદી આવે મંત્રીમંડળની ફાળવણીની ત્યાં સુધી આપણે રાહ જોઈ લઈએ। મિત્ર બિલકુલ અર્પણ, આપ જોડાયેલા રહેશો, સતત અમને અપડેટ આપતા રહો। તો જે પ્રમાણે મારા સંવાદદાતાએ જણાવ્યું માત્ર થોડીક જ વાર હવે અને જાણવા મળશે કોને કયું ખાતું મળી શકે છે। બસ હવે જે આતુરતા છે તેનો અંત આવવાનો સમય આવી ચૂક્યો છે। હાલ બેઠક ચાલુ છે, બેઠકમાં ખાતાની ફાળવણી થઈ રહી છે। તમામ જે મંત્રીઓ છે તેને ખાતા ફાળવણી થઈ રહી છે, ખાતાની ફાળવણી થઈ ચૂકી છે પણ ઓફિશિયલ માહિતી આપવામાં બસ હવે થોડીક જ વાર।